7:30 થઈ ગયા છે, 7:30 થયા છે. રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે. તો રસોઈમાં ભાખરી બનાવી દીધી છે, વઘારેલું દહીં કરી દીધું છે. અને જે કાલે આલુ પરોઠા બનાવ્યા હતા, તો આલુ પરોઠામાં થોડો મસાલો વધ્યો હતો, તો એની ટીકી કરી દીધી છે. અને ક્યારેક જો માવો મસાલો જે બટાકાનો હોય છે એ થોડો પતલો થઈ ગયો હોય, મતલબ થોડો વધારે આમ સ્ટ્રોંગ જોતો હોય તમારે કડક, તેમાં થોડા પૌવાને એડ કરી દેવાના, તો તમારો માવો એકદમ મસ્ત થઈ જશે. તો બસ હવે આની અંદર ગ્રીન ચટણી, સ્વીટ ચટણી અને જે તમારે ડુંગળી ટામેટાં બધું મિક્સ કરીને એડ કરવું હોય તમે કરી શકો છો. તો બસ આ રીતે અમારી ટીકી રેડી થઈ ગઈ છે. તો બસ હવે જમી લઈએ અને જમીને પછી હું તમને મળું છું. તો આ રીતે મેં આલુ ટીકી બનાવી છે, એકદમ જે આપણે આલુ પરોઠામાં જે માવો હોય એ જ આમાં પણ આમાં વટાણા થોડા એડ હોય. મેં આલુ પરોઠામાં પણ વટાણા એડ કરેલા જ હતા, એટલે મારે વાંધો ના આવ્યો. અને થોડો મસાલો વધારે, મતલબ ડ્રાય મસાલો થોડો એક્સ્ટ્રા સ્ટ્રોંગ કરી દે. તો બસ આટલું કર્યું છે. તો બસ આ રીતે મારી આલુ ટીકી રેડી થઈ ગઈ છે. અમારી આલુ ટીકી રેડી થઈ ગઈ છે. અને હવે આની અંદર ગ્રીન ચટણી, જેમ કહ્યું એમ તમે ગ્રીન ચટણી, રેડ ચટણી, સ્વીટ ચટણી, પછી ડુંગળી ટામેટાં બધું અંદર એડ કરી, ચીઝ પણ એડ કરી શકો છો અને સર્વ કરી શકો છો. તો ચલો તમે પણ આવી જાઓ. તો હવે પહેલાં જમી લઈશું, જમીને હું તમને મળું છું. સાંજે શાકભાજીને બધું લેવા ગયા હતા, તો બધું વોશ કરીને મૂક્યું છે. થોડું ઘણું સમારવાનું બધું બાકી છે, તો એ બધું હવે કરી દઈએ. તો આ દ્રાક્ષ વોશ કરીને મૂકી દીધી છે. હવે થોડી વાર સરખી ભીની છે તો સુકાઈ જાય પછી ફ્રીજમાં મૂકી દઈશું. આ મેથીને કટ કરવાની છે, તો મેથી કટ કરી દઈએ, કોથમીર કટ કરી દઈએ. એ બધું હવે પતાવી દઈએ પહેલાં. અને એટલામાં અક્ષય બહાર વોક કરવા ગયા છે, તો બહારથી આવી જાય એટલે પછી અમે જમી લઈએ. શું બનાવ્યું આજે ટીકી બનાવી છે, જે કાલે પેલા બટાકા ઓકે આલુ પરોઠાનો જે હતો થોડો મસાલો એ બાકી તો રહ્યો હતો, તેની ટીકી બનાવી દીધી. ભાખરીએ બનાવી છે, પણ મને ખબર હતી તમે ભાખરી નહીં ખાઓ, એટલે આની કરી દીધું છે. તે શું કરો તું હવે? હવે હું આ કટ કરીને અંદર આ શું કહેવાય, દહીં ને સેવ, ગ્રીન ચટણી, ચીઝ નાખવું તો ચીઝ પણ નાખી દે. તમારે ચીઝ નહીં નાખવાનું, આપણે તો ખાલી દહીં જ નાખવાનું થોડું. બરાબર, 2 કરું કે 3? મારું તો 5 કે 6 બની, મને યાદ નહીં એક્ઝેક્ટ, 5 કે 6 જેવી બની. દહીં તો લેશો ને થોડું ગઈ છે ને? ઓકે, પહેલાં મેં બધું રેડી કરી, પ્લેટફોર્મ ક્લીન કરી દીધું, બધું બાકી હતું એ આ ટામેટા ડુંગળી બધું સમારી દીધું. એટલે શું પછી ક્લીન કરવું ના પડે. હું કંઈક થોડું રસ્તામાંથી આવતો તો તે આમ વિચાર આવ્યો. શું વિચાર આવ્યો? હસતસ ના, મેં કીધું કંઈક લેતો જવું એમ. હાથમાં તમે કોઈ પાડી નહીં, એ જોવાની તો વાત છે, ના દેખાય. ના લીધે જો કેમેરામાં અત્યારે ક્યાં દેખાય છે, તો આજુબાજુ ક્યાંય નહીં દેખાય. જો ગમે એટલે તો કીધું શું લાયા. હું આ ઘરે આવ્યો ત્યારે તું ઘરમાં નથી. હું એકચ્યુઅલી પેલું બધું આપણે શાક ને બધું લાયા હતા ને, હમ એ બધું વોશ કરતી હતી, હમ એટલે મારું ધ્યાન, તમે આયા ત્યારે મારું ધ્યાન નતું. હું આગળના દરવાજાથી આવ્યો. હવે આવીને મારે જ્યાં વસ્તુ મૂકવાની ત્યાં મૂકીને પછી હું આવ્યો, એટલે હાથ મારા ખાલી જ હતા. તે શું લાયા કઈ તો દો. એકચ્યુઅલી સુગંધ સારી આવે છે. કોથમીર, ફ્રેશ કોથમીરની સુગંધ બહુ જ મજા. અને કોથમીર નાખ્યા પછી તો ટેસ્ટ બહુ મસ્ત. આની ઉપર ચાટ મસાલો નાખી દેવાનો હોય, સેવ પણ નાખી શકાય. તો આમાં મેં અત્યારે તમારા જે ભાવ છે એટલું જ નાખ્યું છે. તો ટામેટા, દાડમ નખાય, દાડમ હોય તો દાડમ પણ નખાય, પણ અત્યારે છે નહીં આપણા જોડે. એટલે ટામેટા, ડુંગળી,
અને કોથમીર. દહીં, કોથમીર, ચાટ મસાલો નાખી દઈશું. અને તમારે લસણની ચટણી નાખવી હોય તો ઉપર તમે નાખી શકો, સેવ નાખવી તો તમારે, પણ તમને જે ગમે એ પ્રમાણે બનાવી દીધું. તો આલુ ટિક્કી અમારી રેડી છે. નાઈસ. ઓકે, તો હવે તમે ખાઈ લો. હું તો ખાઈ લઈશ, પણ ફ્રીજ તો ખોલ. ફ્રીજમાં કેમ? તમે જ ખોલો ને, તમે જ લાયા છો તો. ના ના ના, તું ખોલ તો. તમે જ લાયા. ઓ ફ્રીજ પણ આ તો એટલી બધી ઠંડી નહીં. તો રસ્તામાં આવતો ગરમ તો થોડી થાય ને યાર. લચ્છી લાયા હે, લચ્છી. લચ્છી. કઈ ફ્લેવરની લાયા? રેગ્યુલર જ લાવ્યો છું હું. હા તો હવે પછી તને હવે બીજી ભાવે ના ભાવે એના કરતાં બધું રેગ્યુલર જ લઈ લો. મારા માટે લાયા? હું તો પીને આવ્યો. તો હવે આ કોણ ખાશે? આ થોડું ખાઈ લઈશું એટલે તો કીધું આ તો થોડુંક જ પહેલા ખાઈ. ખાઈ લો તમે, અને પછી શાંતિથી મૂવી જોતા જોતા આપણે લચ્છી પીશું. આપણે નહીં, તું. હું જોઈશ. હાલો, તમે થોડી કંપની તો આપજો. ઓકે ઓકે, ડન ડન ડન. તો મેં આટલું એડ કર્યું છે, બરાબર? હવે તમારે જે જોવે એ પ્રમાણે તમે લઈ ઓકે લેજો. ઓકે 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 મને અત્યારે હાલ ખાવાની કોઈ ઈચ્છા નહીં, તો એ થોડું ખાઈ લઈશ, ટેસ્ટ કરી લઈશ. ઓકે. તો ફ્રેન્ડ્સ, હવે અમે પેલા જમી લઈએ અને જમીને હું તમને મળું છું. જમી લીધું છે અને કેવું આજે શું આજે? કેવું લાગી તમને ટીકી? સારી સારી. અને અત્યારે એકચ્યુઅલી પિક્ચર જોવા બેસી ગયા છે, ગુજરાતી મૂવી, એટલે અહીંયા ખાટલો પાથરીને આરામ કરતાં કરતાં જોવાનું, એ રીતનો પ્રોગ્રામ છે. અને સાથે આ છે લસ્સી. તો હવે લસ્સીને એન્જોય કરીશું. મારા માટે લાયા હતા તમે બેસી ગયા, હું તો ખાલી બેઠ. ખાલી બેઠા. તો ચલો તો હવે લસ્સી પીશું અને મૂવીને એન્જોય કરીશું. શું કહેવું તમારું? અને એડિટિંગ પણ બાકી છે, તો એ પણ કરી દઈએ. લસ્સીની સાથે આ વિડીયોનો એન્ડ કરી દઈએ છીએ. નેક્સ્ટ વિડીયોમાં મળીશું. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. અને અમારો વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. અને હવે આપણે નવા વિડીયોમાં મળીશું. સારી સારી કમેન્ટ્સ કરજો. બાય, ગુડ નાઇટ, ટાટા. થેન્ક યુ ફોર વોચિંગ. લાઈક, શેર, સબસ્ક્રાઈબ. બાય.